તો આ તરફ રાજ્યમાં વરસાદની રાહ જોઈ રહેલા લોકો માટે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મહત્વની આગાહી કરી છે। તેમના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા સાથે સારો વરસાદ થવાની શક્યતા છે। અંબાલાલ પટેલે જણાવ્યું કે 19 થી 21 જુલાઈ દરમિયાન રાજ્યના અનેક ભાગોમાં વરસાદી ઝાપટા પડી શકે છે, જ્યારે 22 જુલાઈથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે। તેમણે જણાવ્યું કે હાલ ચોમાસું થોડું નબળું પડવાનું કારણ ગ્રહોની સ્થિતિ અનુકૂળ ન હોવાના કારણે હોવાનું માનવામાં આવે છે, જેના કારણે અપેક્ષા મુજબ વરસાદ થઈ રહ્યો નથી। જો કે દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે। અંબાલાલ પટેલના અનુમાન મુજબ 24, 25 અને 26 જુલાઈ દરમિયાન મુંબઈ અને મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા છે। ત્યારબાદ 27 થી 30 જુલાઈ દરમિયાન જળદાયક નક્ષત્રના યોગોને કારણે વરસાદનું પ્રમાણ વધી શકે છે। તારીખ 20 સુધીમાં છૂટાછવાયા ઝાપટા પડવાની શક્યતા છે। દક્ષિણ ગુજરાતમાં વરસાદની ઝાપટા પડવાની શક્યતા રહેશે। આ ઉપરાંત અન્ય ભાગોમાં પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે। કોઈ ભાગમાં વધુ વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહે। તારીખ એમજીઓ પેસિફિક મહાસાગરમાં લગભગ નબળી સ્થિતિમાં આવતા બંગાળ ઉપસાગરની શાખા સક્રિય થવાની શક્યતા રહેશે। એટલે તારીખ લગભગ 18 થી 22 અને 24ની આસપાસ બંગાળ અને ઉપસાગરની શાખા સક્રિય થાય અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સો એક પછી એક આવતા જાય, જેના લીધે તારીખ 22 થી 30 જુલાઈમાં રાજ્યના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં મધ્ય ગુજરાતના કેટલાક ભાગમાં ભારે વરસાદની ઝાપટા પડી શકે। અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ ભારે વરસાદ ઝાપટા મળી શકે। ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ક્યાંક હળવા ભારે વરસાદની ઝાપટા મળી શકે અને લગભગ સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગો અને પંચમહાલના ભાગોમાં પણ હળવા ભારે વરસાદની ઝાપટા પડવાની શક્યતા રહેશે। કોઈ ભાગમાં ભારે વરસાદ થઈ શકે। કચ્છના ભાગમાં પણ ભારે વરસાદની ઝાપટાની શક્યતા અથવા ભારે વરસાદની શક્યતા રહે। ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદની શક્યતા રહે। ઉલ્લેખનીય છે ત્યારે 24, 25, 26માં મુંબઈ, મહારાષ્ટ્રના ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા છે। 13 જુલાઈ સુધીમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે અને તારીખ 27 થી 30 જુલાઈમાં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, સૌરાષ્ટ્રના ભાગો, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ હાલારમાં, ગોળીબારમાં તેમજ સોરઠમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહેશે।